ભાવેશ ભાવેશ અહીંયા છું. શું યાર બેસું અહીંયા? બેસ. શું જોઈ છે? તે બધાને એડવાન્સ આપી દીધા? લે હમણાં તો તારે લગ્ન નહોતા કરવા યાર. જો આમ પ્લાન ચેન્જ ન કરાયા. ધીસ ઇઝ નોટ રાઈટ. ભાવેશ જસ્ટ કિડિંગ. કેમ આટલી સિરિયસ થઈ જાય છે યાર? ચલ બોલ. એડવાન્સ ને ઓકે. ફોટોગ્રાફર, ડન. ફ્લોરિસ્ટ. ધર્મેશ નો બેબી પ્લીઝ અરે નો. બેબી છેલ્લા 24 કલાક તેની ડ્યુટી ગાર્ડનમાં જ લગાડી છે. હિલ મેનેજ. પતિ. કેટરર પંડિતજી. ડન. બેન્ડ. ડન. તરડક ધમ ધમ. મંડપ. મંડપ જ રહી ગયું. એકચ્યુઅલી થયું શું ખબર છે? બેબી તું મંડપ કઈ રીતે ભૂલી શકે છે? ના હું ભૂલ્યો નથી બાબા, એ રહી ગયું બેબી ખાલી. તને ખબર છે ને મને નોર્મલ મંડપ નથી જોઈતો. ઓફ કોર્સ તને તો ગ્રીક મંડપ જોઈએ છે. Yes. મેની તૈયારી માટે છે ને આ જો મારા ફોન પર છે ને વોલપેપર બી મૂકી છે. સરસ છે ને ફોટો? એટલે છે ને યાદ રહે. સુપર ડિઝાઇન છે ને. તો પણ તું ભૂલી ગયો. હવે શું કરવાનું, મારા માથા પર એટલી બધી વસ્તુ છે કે યાદ જ નથી રહેતી. યુ નો સમથિંગ, આપણા લગ્નમાં સૌથી અગત્યની વસ્તુ કઈ છે? તું અને હું જાણું. મંડપ નહીં. આપણા વગર મંડપ શું કરશે? તો મંડપ વગર આપણે શું કરીશું? લગન. તું યાર સમજતી નથી આ બધી વસ્તુ. તું છે ને મને સીધું કહી દે, હમ. તને આપણા લગ્નને લઈને કોઈ ડાઉટ છે? હે જો આવું ના ચાલે યાર. એક વસ્તુ ભૂલી ગયો એમાં તો તું લગ્નના ડાઉટ ઉપર આવી ગઈ. બેબી સાચું બોલ, બીજું શું ભૂલી રહ્યો છે? આ જ પ્રોબ્લેમ હોય છોકરીઓનો. તે પહેલાથી જ ધારી લીધું કે હું બીજું બી કંઈ ભૂલી જ ગયો છું. અને છેલ્લા 8 દિવસથી રોજના 8 કલાક આ મોલના આટા મારી રહ્યો છું. તને ખબર છે? તારી સાથે. રાઈટ, યુ આર સો રાઈટ. આઈ Of course. જસ્ટ ન્યુ ઇટ કે આખો બ્લેમ મારા ઉપર જ આવવાનો છે. વાંક તો મારો જ નીકળશે ને આમાં. જો બેબી આમ ઉદાસ ન થવાય, રડાય નહીં. જો બધા જોઈ રહ્યા છે. સાંભળ તો સાંભળ. અરે યાર બેબી સાંભળ મારી વાત. આઈ એમ સોરી યાર કે હું મંડપ ભૂલી ગયો. બીજું તો કાંઈ નથી ભૂલ્યો ને. રાઈટ, તારી બેચલર્સ પાર્ટીનું તો તું કઈ જ નહીં ભૂલ્યો હોય ને. એના તો બધા જ પેમેન્ટ એડવાન્સમાં થઈ ગયા હશે. હા એ પણ કંઈ ભૂલવાની વસ્તુ છે. પણ જો એના બુકિંગનું મને કાંઈ જ ખબર નથી. હા ના. ઓ યસ, એ તો તારા નક્કામાં ફ્રેન્ડ્સે કર્યું હશે ને, જે લગ્નના એક પણ કામમાં નથી આવ્યા. અને તું મને એ કે આ બેચલર પાર્ટી લગ્ન પહેલા કોણ રાખે? બેબી લગન પહેલા જ રખાય એટલે જ એને બેચલર્સ પાર્ટી કહેવાય. જો કેવા ફટફટ જવાબ આપે અરે છે. પણ આમ શ્યોર આ જવાબ પણ તારા પેલા દિનેશભાઈએ જ તને શીખવાડ્યા હશે. વાન હવે આ બધામાં એ ક્યાંથી વચ્ચે આવ્યા? આવે જ ને, તમને બધાને બગાડનારો એ જ છે. ગુડ મોર્નિંગ બેબી. ગુડ મોર્નિંગ. ગરમા ગરમ બ્રેકફાસ્ટ તૈયાર છે. થેન્ક યુ. આ શું છે ઝરના? મેથીના થેપલા તને ભાવે છે ને? બેબી રોજ એકનું એક કંઈક તો જુદું બનાવો. આ જુદું તો છે બેબી. અચ્છા આપણે ગઈકાલે શું ખાધેલું? પાલકના થેપલા હતા અને પરમ દિવસે મસાલાના થેપલા હતા અને એના આગલા દિવસે ચીઝ અનિયન મસાલા થેપલા હતા. એક્ઝેક્ટલી. હું તો ભૂલી જ ગયો હતો કે મારી વાઈફ કેટલી ઇન્ટેલિજન્ટ છે. થેન્ક યુ મારી બેબી. એકચ્યુઅલી છે ને યાદદાસ્ત થોડી ઓછી થઈ ગઈ છે એટલા માટે આ પ્રોબ્લેમ થાય છે. યુ ડોન્ટ માઇન્ડ હા? ઓલરાઈટ. અને અચ્છા લિસન, હમ. હું તને છે ને કરિયાણાનું લિસ્ટ આપું છું. સાંજે સામાન લેતો આવજે. શેનું લિસ્ટ? કરિયાણું કરિયાણું એટલે ગ્રોસરી. આ અચ્છા તું ખા, હું લઈને આવું. આ છે મારી મેરિડ લાઈફ. આવો સમીરભાઈ તમે બેફિકર રહેજો. સુરતમાં રેમ્બો ક્લબ જેવું બીજું કોઈ ક્લબ નહીં હોય એની ગેરંટી હું તમને આપું છું. આઈ નો યુ આર ધી બેસ્ટ. એટલા માટે જ તો અમે તમારી પાસે આવ્યા થેન્ક છીએ. યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. હું તમને ફોન કરું છું. આવો પ્લીઝ. આપણે જે રીતે મીટિંગમાં ડિસ્કસ કર્યું, રેઇનબો ક્લબ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે. ઓકે, આના એક્ઝિક્યુશનમાં કંઈ પણ પ્રોબ્લેમ નહીં થવો જોઈએ. તમારે સાઇટ પર જઈને આ સેન્ટર પોર્શન છે ને ગૌતમ તમારે એક્સક્યુઝ મી. હાય બેબી, શું કરે?
મને મિસ કરે છે? શું છે ઝરના, મીટિંગમાં છું. અચ્છા સાંભળ, સાંજે આવે ને ત્યારે તું એપલ લેતો આવજે. એપલ? અરે તે લિસ્ટ આપેલી એ પ્રમાણે બધું લઈ આવીશું. અરે હું છે ને એપલ લખવાનું ભૂલી ગઈ છું એ લિસ્ટમાં, એટલે પાક્કું લેતો આવજે. હા ઓકે ઠીક છે, હવે ફોન મૂક, અત્યારે વાત નહીં થાય, મીટિંગમાં છું. બાય. વાવ સુપર બાઇક છે યાર. આ કોનું બાઇક છે? મારી બાઈક છે. સુપર છે ને? શું વાત કરો છો અંકલ, તમે ને આ બાઇક? ઓએ અંકલ કોને કહે છે? હા ચલ નીકળ અહીંયાથી, ચલ ચલ ચલ. સોરી અંકલ. હા ધર્મા બોલ. આ બોલા જાને મન ક્યાં જલા તું તો આજકાલ યાર લગન પછી દેખાતો જ નથી. અરે યાર ઓફિસના કામમાં થોડો બિઝી હતો. તું બોલ ને શું ચાલે છે? કાલે બાઇકર્સ ક્લબની પાર્ટી છે, આઈશ મજા આવશે. શેની પાર્ટી? બે પેલું યુસવાળું ગ્રુપ છે ને લદ્દાખ જઈને આવ્યું, એટલે એ લોકો પાર્ટી આપે છે. હા ભાવલા આઈ સ્વેર બહુ મજા આવશે, આઈને યાર. ડન, હું સીધો મળું છું તને. ઓકે. હાય હીરો. આહા બોલ ને મારી હિરોઈન, શું વાત છે? ઓહો, આજકાલ બહુ બિઝી રહે છે ને. પાછો બાઇક લઈને પણ જાય છે તું. હા, ઓફ કોર્સ. આખો લુક ચેન્જ થઈ ગયો તારો. યસ. જનાબ, કાંઈ લોચો તો નથી ને? બધું તારા માટે છે જાને મન. રોલી. ઓફ કોર્સ, આઈ મીન આપણા માટે છે. જો આપણા માટે થઈને ઓફિસમાં વધારે કામ કરું છું, જલ્દી બાઇક પર જાઉં છું, સો દેટ તારી સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરી શકું. અને આ કપડાં, કપડાં તો એમ જ, નામ તો સુના હોગા. હા રાહુલ. શું યાર તું જરાય રોમેન્ટિક નથી. હા તો શું મારી પ્રિન્સેસ? ઓ માય બેબી, આઈ સો લવ યુ. ઓ આઈ લવ યુ ટુ સ્વીટી. અચ્છા હવે મને ભૂખ બહુ જ લાગી છે, જલ્દી કંઈ ખાવા આપશે મને? ચલ ચલ. ઓકે. અને સાંભળ, થેપલા પણ ચાલશે. હા નોટંકી. શું પ્રોબ્લેમ છે તને ઝરના? ક્યાં હતો? આટલા બધા ફોન્સ, આટલા બધા મેસેજીસ, વોટ્સ ધ મેટર? ક્યાં હતો તું? એ ક્યાં હતો શું યાર? તને કીધેલું ને કે ધર્મેશ સાથે જાઉં છું, પછી શું કરવા પૂછે છે? આર યુ શ્યોર? જો તારે બીજું કંઈ પૂછવું છે મને? હા. બહાર આવ. હા ભૂખડ સાલા એક વાત તારા પેટમાં નથી રહેતી. મારી સાથે વાત કર. એટલું મોટું ચક્કુ ગળા પર મૂકી દીધેલું, તને મારી પરિસ્થિતિની ખબર નથી હજી. હું જલ્દી જો તું અહીંયા જ ઊભો રહે. યાર મને જવા દો ને, મારે નથી પડવું તમારા વરબૈરીના ઝઘડામાં યાર. સોરી યાર, આટલું મોટું ઓલ ધ બેસ્ટ. તું જૂઠું બોલ્યો ને? ઝરના પ્લીઝ. મારી સામે જોઈને વાત કર. ક્યાં ગયો હતો તું આખી રાત? હા જો, હવે કોઈ બહાના નહીં કાઢતો. સાચે સાચું બોલ. બોલે યાર, ક્યાં ગયો હતો? એક પાર્ટીમાં ગયેલો. કોની સાથે? બોલ તો ખરો કઈ ભાવેશ. ભાવેશ પ્લીઝ જવાબ આપ. નિશા, કોણ છે? એક ફ્રેન્ડ છે ઝરના. ક્યારથી ઓળખે તું એને? એક દિવસ, એક અઠવાડિયું કે એક વર્ષ? વી જસ્ટ મેટ ઝરના. અને તું એની સાથે પાર્ટી કરવા હા તો જતો એમાં રહ્યો. શું થઈ ગયું યાર? આટલી નાની વાતે શું કરવા આટલું બધું સ્ટ્રેચ કરી રહી છે? નાની જ વાત હતી તો પહેલા કેમ ના કીધું? હા ઓહ ઓકે ઓકે, એક છેલ્લો ક્વેશ્ચન પૂછું છું. આઈ હોપ કે તું એનો સાચે જવાબ આપીશ મને. તમારી બે વચ્ચે એવું કંઈ થયું છે? Anything physical? ભાવેશ પ્લીઝ મને જવાબ આપ. અમારા બે વચ્ચે કંઈ નથી થયું. આટલો તો વિશ્વાસ રાખ મારી ઉપર. I don't trust you anymore. નથી કરી શકતી ભરોસો. આજે જ આપણે
મને ગુડ ન્યૂઝ મળ્યા. And we are going to be threesome. અને તું એ છોકરી સાથે પાર્ટી કરવા જતો રહ્યો. કીધું હતું મેં તને. કીધું હતું. તને કોઈની સાથે શેર નહીં કરી શકું. બોલ. જો ઝરના મારી વાત સાંભળ, તું જે સમજે છે એવું કંઈ જ નથી. અમારા બે વચ્ચે એવું કંઈ જ નથી થયું. નથી સાંભળવી મારી કોઈ વાત. ઓહ રાઈટ. તું તારી રૂટીન વાઇફ અને રૂટીન લાઈફથી કંટાળી ગયો તો રે. જા જા કર મજા. તારી એડવેન્ચરસ લાઈફમાં કર મજા તું. હું હવે આ ઘરમાં નહીં રહી શકું અને તારું મોઢું પણ ક્યારે નહીં બતાડતો મને. ઝરના મારી વાત સાંભળ યાર. અમારા બે વચ્ચે કંઈ જ નથી થયું. હું તારી પાસે પાછો આવી ગયો છું યાર. ઝરના ઝરના ત્યાં જ ઊભો રહે છે. મારી પાસે પણ ના આવતો. ઝરના મારી વાત તો સાંભળ પ્લીઝ. મારાથી ભૂલ થઈ ગઈ. નથી સાંભળવું. માફી માંગો આવ્યો છું તારી પાસે ઝરના. પ્લીઝ એક વાર મારી વાત તો સાંભળ. મોડું થઈ ગયું છે. હવે બહુ મોડું થઈ ગયું છે. નથી મોડું થયું ઝરના. આનાથી વધારે મોડું થઈ જાય એની પહેલા એક મોકો તો આપ મને. કીધું ને તને એકવાર મેં. નથી કરવી મારે તારી સાથે કોઈ વાત. નથી સાંભળવી કોઈ વાત. એક વાર મને ક્લેરિફાય તો કર. પ્લીઝ મારી દીકરીએ કહ્યું તે સાંભળ્યું ને તમે. એને કંઈ સાંભળવું નથી અને અમારે કંઈ સમજવું નથી. પ્લીઝ તમે જાઓ અહીંથી. પ્લીઝ તમે જાઓ.